પીએમ શેખ હસીનાએ રાજીનામું આપી દીધું છે। સાથોસાથ તેમણે બાંગ્લાદેશ પણ છોડી દીધો છે। બાંગ્લાદેશના મીડિયાના અહેવાલથી આ માહિતી આવી રહી છે। બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ દેશ છોડ્યો છે। પરિસ્થિતિ તંગ બનતા તેઓએ રાજીનામું આપ્યું। ભારત શેખ હસીના આવી શકે છે તેવું સૂત્રો પાસેથી માહિતી સામે આવી રહી છે। પશ્ચિમ બંગાળ આવી શકે છે શેખ હસીના। ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પશ્ચિમ બંગાળથી આ સમાચાર આવી રહ્યા છે। જે રીતના પશ્ચિમ બંગાળ તેઓ આવી શકે છે શેખ હસીના। તેઓએ દેશ છોડી દીધો છે, પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે। ત્યાં જે અત્યારે પરિસ્થિતિ તંગ બની રહી છે તેના વચ્ચે આ ખૂબ જ મોટા સમાચાર છે। બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ રાજીનામું આપ્યું છે અને સાથે જ તેમણે બાંગ્લાદેશ પણ છોડી દીધો છે। ત્યારે સૂત્રોના હવાલેથી આ માહિતી આવી રહી છે કે તેઓ ભારત આવી શકે છે। બાંગ્લાદેશના મીડિયાના અહેવાલ મુજબ શેખ હસીના ભારત આવી રહી છે। એવી પણ વાત છે કે શેખ હસીના પશ્ચિમ બંગાળમાં આવી શકે છે। જી હા, ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ દેશ છોડ્યો છે। बांग्लादेश के जो स्थिति है, बांग्लादेश की स्थिति जथेष्ट तप्त हो गया है। अभी जो सूचना वहां से मिल रहे हैं, काल के दिन में सिर्फ 97 लोगों का डेथ हो गया बांग्लादेश में। बहुत सारे पुलिस स्टेशन, बहुत सारे सरकारी जो इंस्टीट्यूट है उनको आग लगा दिए गए और इस आग में काल के दिन में 97 लोगों का डेथ हो गया, ऐसा खबर आ रहा है। पुलिस के 18 कर्मी, एक जर्नलिस्ट के मिलकर ये पूरा 97 के जो आंकड़ा आ रहे हैं अभी तक। और अभी का आज का स्थिति भी बहुत गंभीर है और इंटरनेट को बैन कर दिया गया बांग्लादेश में और बांग्लादेश में अभी कर्फ्यू चल रहा है, ऐसे सूचना मिल रहे हैं। और यहाँ अगर बोलेंगे हम इंडिया साइड में बॉर्डर के बात बोलेंगे, बॉर्डर में भी जो सिक्योरिटी सिस्टम है वो बॉर्डर बीएसएफ की जो सिक्योरिटी है ये इस तरफ की बॉर्डर के ऊपर तो बीएसएफ की सिक्योरिटी बहुत सारे टाइट है इस वजह से। अभी तो शेख हसीनाए राजीनामું આપી દીધું છે। ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। શેખ હસીનાએ બાંગ્લાદેશ છોડી દીધું છે અને સૂત્રોના હવાલેથી જે માહિતી આવી રહી છે કે તેઓ ભારત આવી શકે છે। ત્યારે જે અત્યારની પરિસ્થિતિ છે, ખૂબ જ તંગ પરિસ્થિતિ છે। ત્યાં કર્ફ્યુ જેવો અત્યારે માહોલ છે। ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે અને આ તમામ પરિસ્થિતિઓની વચ્ચે આ ખૂબ જ મોટા સમાચાર। બાંગ્લાદેશમાં જ અત્યારે હિંસા ભડકી રહી છે। કાલના એક જ દિવસની અંદર કુલ 97 લોકોના મોતની પુષ્ટિ થઈ રહી છે અને આ માહોલની વચ્ચે શેખ હસીનાએ બાંગ્લાદેશ છોડ્યો છે અને સૂત્રોના હવાલેથી જે માહિતી આવી રહી છે કે તેઓ ભારત આવી શકે છે। ખૂબ જ મોટા સમાચાર આ સામે આવી રહ્યા છે। બાંગ્લાદેશમાં હિંસાની સ્થિતિના વચ્ચે આ ખૂબ જ મોટા સમાચાર। બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ રાજીનામું આપી દીધું છે। સાથોસાથ તેમણે બાંગ્લાદેશ પણ છોડી દીધો છે। બાંગ્લાદેશના મીડિયાના અહેવાલ મુજબ શેખ હસીના ભારત આવી રહી છે। એવી પણ વાત છે કે શેખ હસીના પશ્ચિમ બંગાળમાં આવી શકે છે। પાછલા કેટલાય દિવસ સુધી બાંગ્લાદેશમાં જે હિંસા ભડકી રહી છે, રાજીનામું આપતાની સાથે જ હવે સેનાએ મોરચો સંભાળી લીધો છે અને હવે સૈન્ય શાસન ત્યાં લાગુ થશે। સૈન્ય દ્વારા પ્રેસ કોન્ફરન્સ પણ યોજવામાં આવશે। ઢાકા સ્થિત પીએમના નિવાસસ્થાને હજારો પ્રદર્શનકારીઓ ઘૂસી આવ્યા છે તેવી પણ માહિતી છે। સાથે સોમવારે બપોરે 32 વાગે એક લશ્કરી હેલિકોપ્ટરે શેખ હસીના સાથે ગણભવનથી ઉડાન ભરી હતી અને તે જ સમયે તેઓની નાની બહેન શેખ રેહાના તેઓની સાથે હતા। સંબંધિત સૂત્રોએ જણાવ્યું છે કે તેઓ હેલિકોપ્ટર દ્વારા ભારતના પશ્ચિમ બંગાળ જવા રવાના થયા હતા। આ દરમિયાન ન્યૂઝ એજન્સી એએફપીએ અહેવાલ આપ્યો છે કે શેખ હસીના અને તેઓની નાની બહેન શેખ રેહાના ગણભવનથી સુરક્ષિત સ્થળે ગયા છે। શેખ હસીના જતા પહેલા ભાષણ રેકોર્ડ કરવા માંગતા હતા પરંતુ તેની પણ તેઓને તક નથી મળી। બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ દેશ છોડ્યો છે। આ પરિસ્થિતિ જે તંગ બની રહી છે, આ પરિસ્થિતિ તંગની વચ્ચે તેઓએ પોતાનું રાજીનામું આપ્યું અને હવે તેમણે દેશ છોડી દીધો છે। સૂત્રોના હવાલેથી આ માહિતી આવી રહી છે કે તેઓ ભારત આવી રહ્યા છે। પશ્ચિમ બંગાળ આવી શકે છે શેખ હસીના, તેઓની સાથે તેમના નાના બહેન પણ છે। ખૂબ જ મોટા સમાચાર। પશ્ચિમ બંગાળમાં શેખ હસીના આવી શકે છે। બાંગ્લાદેશમાં હાલ જે પરિસ્થિતિ છે, 2 દિવસ પહેલા જે સમાચાર આવ્યા હતા કે ઇન્ટરનેટ સેવા પણ ત્યાં બંધ કરી દેવામાં આવી છે। કાલના દિવસે પણ ભારે હિંસાના સમાચાર સામે આવ્યા હતા। 97 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે અને આ બધી જ તંગ પરિસ્થિતિની વચ્ચે ખૂબ જ મોટા સમાચાર છે કે શેખ હસીનાએ બાંગ્લાદેશ છોડ્યો છે। બાંગ્લાદેશમાં હિંસાની સ્થિતિ વચ્ચે આ ખૂબ જ મોટા સમાચાર છે। બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ રાજીનામું આપી દીધું છે। સાથે જ તેમણે બાંગ્લાદેશ પણ છોડી દીધો હોવાની માહિતી છે। બાંગ્લાદેશના મીડિયાના અહેવાલ મુજબ શેખ હસીના ભારત આવી રહી છે। એવી પણ વાત છે કે શેખ હસીના પશ્ચિમ બંગાળમાં આવી શકે છે। પાછલા કેટલાય દિવસોથી બાંગ્લાદેશમાં હિંસા ભડકી રહી છે। રાજીનામું આપતાની સાથે જ હવે ત્યાં સેનાએ મોરચો સંભાળી લીધો છે। હવે સૈન્ય શાસન ત્યાં લાગુ થશે। સૈન્ય દ્વારા પ્રેસ કોન્ફરન્સ પણ ટૂંક જ સમયમાં કરવામાં આવશે તેવી પણ માહિતી સામે આવી રહી છે।
ઢાકા સ્થિત પીએમના નિવાસસ્થાને હજારો પ્રદર્શનકારીઓ પણ ઘૂસી આવ્યા હોવાની માહિતી હાલ જે સામે આવી રહી છે. અમદાવાદમાં સેટેલાઇટના બિલેશ્વર મહાદેવ મંદિરે શ્રદ્ધાળુઓ ઉમટ્યા. શ્રાવણ માસના પ્રારંભની સાથે શિવાલયોમાં ભક્તોની ભીડ જોવા મળી. પ્રથમ સોમવારે શિવજીને રીઝવવા ભક્તોની ભીડ જામી. શિવાલયો ભોલેનાથના જયનાદથી ગુંજી ઉઠ્યા. આજથી પ્રારંભ થયો છે અને સોમવારનો આજે દિવસ છે અને સોમવારના દિવસે શિવજીને રીઝવવાનું અનેરું મહત્ત્વ છે. બિલેશ્વર મહાદેવ મંદિર જે સેટેલાઇટ વિસ્તારમાં આવેલું છે ને આપ જોઈ શકો છો ભક્તોનો ભારે ધસારો જે છે તે ભગવાન શિવને રીઝવવા માટે અહીંયા ભગવાન શિવને જળાભિષેક કરવા માટે, દૂધનો અભિષેક કરવા માટે અને પૂજા માટે મોટી સંખ્યામાં ભક્તો અહીંયા પહોંચ્યા છે અને જય ભોલેનાથના નાદ સાથે શિવાલય ગુંજી રહ્યું છે. પવિત્ર શ્રાવણ માસનો આજે પહેલો સોમવાર છે અને ભક્તોનો ભારે ધસારો છે. ભક્તો આપણી સાથે છે, તેઓ પાસેથી પણ જાણીશું. શું કહેશો, વર્ષો બાદ આ સહયોગ આવ્યો છે કે સોમવારથી જ શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે અને શ્રાવણ માસ પૂરો પણ સોમવારથી થશે. હર હર મહાદેવ. આજે 72 વર્ષ બાદ આવો સુવર્ણ યોગ આપણને મળ્યો છે કે જ્યાં શ્રાવણ મહિનાની શરૂઆત પણ સોમવારથી થાય છે અને શ્રાવણ મહિનાનો અંત પણ સોમવારથી થાય છે. તો અમે ભાવિ ભક્તો દરરોજ શ્રી બિલેશ્વર મહાદેવના દર્શન કરવા માટે આવીએ છીએ. આજે અનેરા મહત્વ માટે અમે આજે રઘુરુદ્રની પૂજા કરી અને આ મહિના દરમિયાન અનેક યોગોનું પણ સંયમ થવાનો છે, જેમાં ગજકેસરી યોગ, કુબેર યોગ, પ્રીતિ યોગ એવા અલગ અલગ 9 પ્રકારના યોગ પણ થવાના છે. તો એ માટે દાદાને રીઝવવા માટે અમે પૂરો પરિવાર આજે દર્શન કરવા માટે આવીએ છીએ. તો સર્વે ભાવિ ભક્તોને ઓમ નમઃ શિવાય, જય બિલેશ્વર મહાદેવ કી જય. કેટલા સમયથી અહીંયા આવો છો દર્શનમાં? અમે છેલ્લા 1 વર્ષથી આવીએ છીએ અને આજે પવિત્ર શ્રાવણ માસનો પહેલો સોમવાર છે અને આજે સવારે એટલા ભાવિ ભક્તો બહુ પ્રેમથી અને આનંદથી આજે પૂજા કરી છે અને બહુ અમને આનંદ મળ્યો અને આરતી અને પૂજામાં બહુ જ મજા આવી અને બસ આવી જ રીતે બધાની મનોકામના પૂર્ણ થાય એવા બિલેશ્વર મહાદેવના આશીર્વાદ. હર હર મહાદેવ. શું કહેશો, આજે સોમવારનો દિવસ છે, ભગવાન શિવને સોમવારના દિવસે પૂજાનું અનેરું મહત્વ. આજે મહાદેવનો પહેલો સોમવાર છે પહેલાં તો, અને શ્રાવણ મહિના છે તો ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ. શ્રાવણ મહિનામાં મહાદેવનો બહુ અનેરો ભક્ત હોય છે. ભગવાનને જેટલી પૂજા કરીને રીઝવો એટલું ઓછું છે અને ભગવાન એટલા જ પ્રસન્ન થાય છે. તો હું ને મારો ભાઈ તો અહીંયા બિલેશ્વર મહાદેવે આવીએ જ છીએ અને ભગવાનને રીઝવવા માટે હરરોજ મનોકામના પૂર્ણ કરે છે કે બધાની ભગવાન મનોકામના પૂર્ણ કરે ને અમારી બી સૌની પૂર્ણ કરે. ઓકે, હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. હું એમ કહેવા માંગીશ કે અનેરો મહત્વ હોય છે. શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે. 72 વર્ષ બાદ આપણને આટલું સારું મહત્વ મળે છે. તો દરેક ભાવિ ભક્તોને અહીંયા દર્શન કરવા આવવું જોઈએ. ઓમ નમઃ શિવાય. બિલકુલ. તો અત્યારે હાલ આપ જોઈ શકો છો કે ભક્તોની ભારે ભીડ જે છે શિવાલયોમાં જોવા મળી રહી છે અને તમામ શિવાલયો જે છે તે ભગવાન શિવના જયનાદ સાથે ગુંજી રહ્યા છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.